કે ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય એટલે એમ કે હું મારા મિત્ર પાસે શું જાઉં માગવા. જો મહાભારતમાં બે વ્યક્તિ આયા ભૂદેવો બેઠા છે, શાસ્ત્રીઓ બેઠા છે. મહાભારતના બે ભૂદેવ, બેયને એની પત્ની એના મિત્ર પાસે મોકલે છે. ગુરુ દ્રોણાચાર્યને પણ એના પત્ની મોકલે છે કે દ્રુપદ તમારા મિત્ર છે, તમે એના માટે યજ્ઞ કર્યો, એને તમે રાજ અપાયું, અને આજે અસ્વસ્થામાં દૂધ માગે ને ઘરમાં દૂધ નથી, માટે હું વિનંતી કરું કે તમે જાઓ. અને આજે સુદામાના પત્ની ઈ એમ કહે છે કે આજે બાળકો દૂધ માગે, દૂધ નથી આજે આપણી પાસે, જાઓ ને તમે. કે હું કોઈ દી હાથ લંબાવતો નથી, કે હું માગવા જવાનું ક્યાં કહું તમને, મળવા જવાનું કહું. અને હકીકત છે બાપ, અમુકને મળી ગયો ને તોય દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. પેલા આમાં માગવું ન પડે, યાચક ના બનવું પડે, ખાલી જવાની વાત કરે છે. ના હું માગવાનું ક્યાં તમને કહું, કારણ કે એને દેવા જાઓ. જ્યારથી મારો નાથ ગોકુળ મૂકી, મથુરા મૂકી, જ્યારથી દ્વારકા આવ્યા છે ત્યારથી મારા બાપે તાંદુલ નહીં ખાધા હોય. માં જશોદા એને ખવડાવતા હતા. હા એ વાત તારી સાચી. લે એ તાંદુલની પોટલી લીધી સુદામાએ, અને દ્વારકાના પંથે જ્યારે ડગલા ભર્યા એક પવિત્ર બ્રાહ્મણે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે. પાછા કઈ રીતે સુદામા જાતા હતા? સુદામા જે ગાતા ગાતા જાતા થાય, અડધી મિનિટ આપણે પણ તાળીનો તાલ આપો. હારે એ હરે રામા હરે રામા, રામ રામા હરે હરે. આવશે એ હરે કૃષ્ણ 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 હરે હરે. राजा राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम, भग राम राम राम. હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો પથિક હાલો જાય છે. ધીરે 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 ડગલા ભરતા જાય છે સુદામા. રસ્તે રોકાય છે. આ વાત મારે કરવા હાટુ આ પ્રસંગ લીધો છે બાપ. યુવાન મિત્રો બધા બેઠા છે, કારણ આ નવી પેઢી માટે બહુ મોટી જવાબદારી છે યુવાનો પાસે. આપણા યશસ્વી વડાપ્રધાન એમ કહે છે કે 2040 થી 45 ભારત વિશ્વગુરુ હશે. આવું અનેક વાર એ બોલ્યા છે. વિશ્વગુરુ કોણ બનાવશે? આ યુવાન નવી પેઢી. આ જવાબદારી આવે છે આપણી પાસે બાપ. ધાર્ય તો હસાવી શકીએ, પણ મેળામાં બેઠા છીએ. આ એક જ તત્વ જ ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય, નામ પડે કે સુદામા મળવા માટે આવ્યા છે. તમને એવું લાગે દ્વારકાની નગરીના મારા પ્રભુને કેવી કેવી હસ્તી મળવા આવી છે, પણ સુદામા વખતે તો દોટ કેમ દીધી? એક બાજુ 100 કૌરવ છે ને એક બાજુ 5 પાંડવ છે.
એ પાંડવનો પગ શું કામ લીધો? બાપુ પધારો પધારો. જગજીવનદાસ બાપુ પધાર્યા છે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય બાપુના ચરણોમાં અહીંથી સૂર્ય મંદિર જુનાગઢ પૂજ્ય બાપુ પધાર્યા છે. બાપુ પધારો. વધીને તમારી પાસે બહુ આ એક જ વાત કરીને પાછું અહીંયા કહું કે સંતવાણી બાજુ આ સંતવાણી જ છે. આમાં હરિવાણી આવે, સંતવાણી આવે, કવિઓની કાગવાણી આવે. મૂળ છે તો વાણી જ. વાણી રે વાણી મારા ગુરુની વાણી. પધારો પધારો. એ હરે રામા રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. મારા બાબા કીર્તિભાઈ બેઠા હોય હામાં અને ગાય ને એનો પાવર મળતો હોય છે. જિગ્નેશભાઈ એટલા દિવસ આખા સ્ટેજનું સંચાલન કરવાના છે. જિગ્નેશભાઈ કુંચાલાને તાળીના ગગલાટથી વધાવો સાહેબ. હા બેઠક લીધી. હા સાગરદાનજી બેઠા છે, અમારા ગિરિબાપુ બેઠા છે. આ બધાને આપણે સાંભળવાના. પણ કીર્તિભાઈ ઓચિતા સુદામા યાદ આવ્યો. હા હા સુદામાની અંદર એવું કયું તત્વ હતું? યુવાન મિત્રોને વાત કરું વડીલો કે ભગવાન નારાયણને દોટ દેવી પડે મહારાજ. ઈ આ તત્વ બેઠેલા ઝાડને સાંઈ સુદામાએ પોરો ખાતા. બીજી વાત એ કહું, સુદામા વૃદ્ધ હતા જ નહીં. જેના બાળકો નાના હોય વૃદ્ધ હોય. પણ સત્યને વૃદ્ધ કીધું છે, પ્રેમને યુવાન કીધો છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહું, પૂજ્ય બાપુ કહે ને સત્ય પ્રેમ કરુણા, તો સત્ય જે છે એ વૃદ્ધ છે, પ્રેમ યુવાન છે, કરુણા બાળક છે. ગઢવી સાહેબ કોઈ વડીલ હોય 80-85 વર્ષના અને એના દીકરાના દીકરા પૌત્ર ઉપર પ્રેમ ઉભરાય, યુવાની આવી જાય, ઉલાળવા મળે, ભૂલાઈ જાય કે મારી ઉંમર કેટલી છે. પ્રેમ યુવાની આપી દે. સત્ય 18 વર્ષનો છોકરો હાચું હાચું બોલતો હોય ને ત્યારે 81 વર્ષનો બોલતો હોય એવું લાગે સાહેબ. એટલે આપણે ભગવાન સત્યનારાયણની કથામાં, કારણ કે નારાયણ કોણ છે? કે સત્ય છે. સત્ય વૃદ્ધ હોય અને દાંત હોય ન હોય એટલે આપણે શીરો કરીએ છીએ એમાં. એ તો હવે મીડે આપણે ગંડેરિયું નાખવા અંદર. સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. તો મને કહેવા ગયો કે કૃષ્ણના યુગમાં સુદામા જેટલો સત્ય બીજો કોણ હશે ભલામણા? એટલે એને વૃદ્ધ કીધા હશે. અને સત્યને થાક લાગે ક્યારેક ક્યારેક, 2 મહિનાના થાક લાગે ક્યારેક ક્યારેક. હા પણ મિત્ર થાક માલી કાઢી નાખે. આ નરું સત્ય કહું તમને. સુદામા બેઠેલા, આ કયો તત્વ યાદ રાખજો. મારે વાત એટલી જ કરવી છે કે સુદામા બેઠા છે, થાકેલા છે. ઓળખશે તો ખરો ને મારો બાપ. ગોરાણીએ મને મોકલ્યો છે. એમાં વટે માર્ગો વાતો કરતા કરતા નીકળ્યા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ને, જ્યારથી આ વિસ્તારમાં ભગવાન કૃષ્ણ આવ્યા છે ને, પ્રજા સુખી છે, આનંદ આનંદ થઈ ગયો. આ મિત્રના વખાણ સાંભળ્યા અને સુદામાને 8 કોઠે દીવા થયા અને પોરહના પલ્લા મળ્યા છડવા. ભાઈ ભાઈબંધ ભાઈ હો. આ ભાઈબંધના વખાણ સાંભળો ને આવો પોરો ચડે ને જો દ્વારકાધીશ તમારી હાટું જો ડોટ ન મૂકે તો હું બોલવાનું બંધ કરી દઉં. ભલા મારા ફેરો માટે આરા સમાચાર મળે અને તા તો પોરહનો પલ્લો ચડ્યો પણ તો થયો
શું થયો દ્વારકા ધણી અન મારા સોગાલાઈ રણછોડ પડતા તમારા અંગના જોની મરો એ જોને સબરે પલટાણા શામળા નામ સુદામો મિત્ર પ્રભુ ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક હાલ્યો જાય છે બ્રાહ્મણ હાલ્યો ધીરે ધીરે જ્યાં પહોંચ્યા ને ભાઈ તા તો અહીંયા દ્વારપાળો ઉભેલા આડા વાહડા લઈને અચ્છા નથી આ ટોલ નાકે દાંડિયો આવતો આડો સુદામા કે કરી ભાઈ રે આવો આવો માં વાહ વાહ આ અમારા ભાગ કહેવાય બીજું શું યાર હવે આ કુંવારિકા ઉડા મને લાગે છે ભોગવતી જ પોતે આવ્યા છે આશીર્વાદ દેવા માટે વાહ પણ આ પ્રસંગ મેં લીધો છે 2 મિનિટ મારે મેં કીધું ને કે આમાં બધી વાણી હોય આમાં અત્યારે કાગવાણી મેં ચાલુ કરી છે દ્વારપાળો ઉભેલા કે કઈ બાજુ જવું તમારે પધારો પધારો બાજુ વાહ વાહ જય હો જય હો પીપળી ધામ થી પધાર્યા છે પૂજ્ય બાપુ એમનું પણ અમે કીર્તિભાઈ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ વાહ પધારો કારણ કે આપણે જાણીએ છીએ મેળામાં વધારે આપણે ગાતા હોય તો જ મજા આવે પણ મેં પ્રસંગ લીધો છે એટલે મને મજા આવે છે મારા માટે લીધો છે આપણા માટે લીધો છે અને એક મિત્રતા કેવી હોય ઈશ્વર આપણી ઉપર પ્રેમ શું કામ કરે એ વિષય ઉપર દ્વારપાળો ઉભેલા અને દ્વારપાળોએ કીધું ભાઈ કઈ બાજુ જવું છે કે મારે કૃષ્ણને મળવું છે એમ તમારે મળવું છે અત્યારે ન મળાયો અરે કે પણ હું ઠેઠ પોરબંદર થી આવું છું અરે ગમે ત્યાં આવતા હો અહીંયા તો દુનિયાનું માણસ આવે દ્વારપાળ તે જ હોય ને અરે કે પણ ભલે મારું નામ તો આપજો એમ તમારું નામ અમે આપીએ અહીંયા એમ તમારા દર્શન જોયા તમે ક્યાં મારો હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને તમે ક્યાં ભાઈ એવું ન કરો કૃષ્ણ વસ્ત્ર નથી જોતા પાત્ર જોવે છે બાકી તો કલી કાઢેલા ઘણા આટા મારે હાવ મારું નામ તો આપો ખાલી કહેજો ને પોરબંદર થી આવ્યા છે મારું નામ દેજો મારા બાળપણના સખા છે બાળપણ તો ગોકુળ તમે તો પોરબંદર થી આવો હવે આવું ખોટું ન બોલો હાલ હાલ કરી અને સુદામાને જ્યાં ધક્કો માર્યો સુદામા ધરતીમાં પડી ગયા અરે આ નહીં મને જવા દે હું ઠેઠ થી આવ્યો અને જ્યાં સુદામા ધરતીમાં પડ્યા હેઠા અને હાથ જોડીને કહે છે કાંઈ વાંધો નહીં બાપા મને ન જવા ગયો તો વાંધો નહીં પણ કૃષ્ણ ન મળે તો મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને માની લો કે મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પછી પૂછે કે આ કોણ પડ્યું છે આયા તો પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો નામ સુદામો હતું મને મારા મિત્ર ઉપર ભરોસો આ ભરોસાની વાત પાછી આવી સાહેબ કે મારા ભાઈબંધ ઉપર મને ભરોસો છે મારી ઉપર 2 આહુડા પાડશે એક વડીલ દ્વારપાળ દૂર ઉભો થયો એ જોઈ ગયો જો વડીલ આને આમ બનાય વડીલ દોટ દીધી ભાઈઓ ગોર બાપાને સુદામા કહે છે બાપા આમ જો એ છોકરાને ખબર ન હોય આંખ વાલી આહુડા પડ્યા આ વાત હું પહેલી વાર કહું છું દ્વારપાળની આંખ વાલી બાપા આહુડા પડ્યા અને દ્વારપાળોને કીધું કે ધ્યાન રાખો ભૂલ્યું આપણે કરીએ ભોગવવું પરમાત્માને પડે છે જય વિજય ભૂલ કરે મારા નારાયણને 3 વાર આવવું પડે
બરાબર બાપા, તમે આમ જો જરા તમારી આતડી નો દુભાવતા હો, એ છોકરાઓને ખબર ન હોય. હવે હું જાઉં, હું તો હું છે અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને એટલે એને ના પાડી, પણ હવે હું જાઉં. એ હું જાઉં કઈ અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક ઉભા છે. દ્વારપાળ આવીને કહે છે, દ્વારકાધીશનો જય હો દ્વારપાળ, પધારો. હા મહારાજ, આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે. કીર્તિભાઈ કૃષ્ણ બોલ્યા છે, આંખ વાલી આહુડા પડ્યા છે. દ્વારપાળ, ક્યારથી આ ચાલુ થયું કે બ્રાહ્મણોને ઋષિઓને મને મળવા માટે મંજૂરી લેવી પડે? આ ક્યારથી તમે ચાલુ કર્યું? ઋષિ અને મુનિમાં ચારણ આવે અને મળવાની મંજૂરી. જો આને એટલે મોટપ કેવી લીધી ખબર? એમ નો કીધું કે ઓલાએ બધાએ બાપા હું તો ભાળી ગયો તો હારું છું નહીં, એવું નથી નારાયણ. બોલ તો એવી સબી નહોતી લાગતી ને એટલે અમને થોડોક વેમ પડ્યો. શેનો વેમ? ખોટું બોલતા હોય તો એટલે મને એમ થયું કે હાલો હું તમને પૂછી આવું. બ્રાહ્મણ છે? હા બાપા બ્રાહ્મણ છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. ઓ નારાયણ, આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. કૃષ્ણ પોરના પલા મળ્યા છે. ઝટકે એનું નામ છે નારાયણ, એનું નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો ધારી રે નામ રે સુણીને વાલો, નામ રે સુણંદા વાલો ગોળા ગીરધારી રે. નામ પડ્યું સુદામા, દોટ દીધી બાપો. સુદામા 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 ક્યાં હતો તું? સુદામા આમ જોવે છે. ઓહો, દ્વારપાળો થરથર કાપે છે. આવી ભયાનક ભૂલ. એ સુદામા, એટલું નહીં, નારાયણ એવી રીતે બાપુ દોડ્યા, માથા ઉપરની મોરપી ચૂડી ગયું. જેટલું વાલું હોય એ ઉડી જાય કે આના હવે પેરુથી વાલો બીજો કોઈ ન હોય બાપા. નગર મોરપી છે ને કેટલું વાલું. એ માથા ઉપરની મોરપી ઉડી ગયું, ખંભા ઉપરની પીતાંબર પડી ગયું. વાત માલી વાત નીકળે. આવો આવો મારા ભાઈ. હા હા, આ ભાઈ બંધોની વાતો હાલે છે ત્યાં ભાઈ બંધો જ આવે છે બધા. ડાયા ભાઈ પધારો. વાતમાની વાત આવી એટલે કહું, પ્રેમજી મહારાજ ભગવાન કૃષ્ણના ખંભેલી 2 વાર પીતાંબર પડ્યું છે. એક વાર કુરુક્ષેત્રના મેદાનમાં પડી ગયું. દાદા ભીષ્મને દુર્યોધનને ખવડાવ્યું અને ભગવાન કૃષ્ણને પ્રતિજ્ઞા લીધેલી કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં. હા અને દાદો ભીષ્મ જે દી કહેવાય દુર્યોધન નું ભોજન લઈને આવ્યા, પણ તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી, થોબો થોબો હાહાનું લોહી નાખ્યું હોય એવું. જહા દેખો તહા ભીષ્મ. અને દાદો ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં નીચે ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ નારાયણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું. પણ બાણ ઉપર બાણ દાદો ભીષ્મ મારે છે. ભગવાન નારાયણના વસ્ત્રો ચીરતા જાય. સાબાસ દાદા સાબાસ. અને કહેવાય છે કે દાદો ભીષ્મ ક્રોધે ચડ્યા, રથ ઉપર બાણ ફેંકે છે. રથમાંથી એમ કહેવાય અશ્વ છૂટા પડી ગયા. ભગવાન કૃષ્ણ નીચે પડી ગયા, એક બાજુ અર્જુન નીચે પડી ગયા,
એ જાણ નીચે પડ્યા અને દાદાએ બાણ હેઠા મૂક્યા અને હાથમાં પાડાના જીભ જેવી શમશેર ઉઠાવી અને પેગની પેર દીયો, પેગની હિલાઈ દીયો, રથની પેગની ઉપર પગ દઈ અને દાદો ભીષ્મએ જે બાજુ નારાયણ પડ્યા હતા એ બાજુ ચાડાપ 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 જા પગલા માંડ્યા. ગોવા મધુરા ગોપા મધુરા મદનમ મધુરમ હલનમ મધુરમ. ત્યારે કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા મારતો હતો. ત્યારે પિતાંબર પડી ગયું હતું અને માં ધરતીએ પ્રશ્ન કર્યો, એ પિતાંબર રોજ ભેગો રહેશો ને ભલા માણા ખરા ખરીના ખેલ વખતે સટકી ગયો. નાન્યતર જાતિ છે પિતાંબર કેવું? પિતાંબર કહે છે મારું નામ હેમાં ધરતી પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર એટલે ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. એમાં તમારું શરીર ઢાંકું કે નારાયણનું શરીર ઢાંકું એમાં ફેર શું પડે? ના, તું નારાયણનું ઢાંકણ છું. અને આજ મારો બાપ ઉઘાડા ડીલે ફાફા મારે છે. અત્યારે હટી ગયો તું માં હાંભળે હટી જાણી જોઈને ગયો છું કે કેમ કે રોજ હારે રહેતા હોય ને એ બધાય પરિવાર કરતા મિત્રો કરતા બહુ નજીક હોય, રોજ હારો હાર હોય અને એને બધી પારદર્શિકતાની ખબર હોય. એને પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, ત્યારે હું હારે હતો કે હવે આગળ લેહે અને નજીક હું છું એટલે મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું હટી ગયો છું. ભોઠે લાગે ને આપણે ભાઈ બંને હારે હાજરીમાં એમ કીધું કે બીડી નહીં પીવું અને પછી આપણે એમાં સાચો ભાઈબંધ એને જ કહેવાય. એ ભાળી જાય ને બીડી પીતાથી ભાઈબંધ એમ ન કરે ના પડતો ના, એ પાછો હટી જાય જેથી કરીને ઓલો ભોઠો ન પડે, એને ભાળ્યો નીકળી જાય. હા, અને બીજી વાર દ્વારકાની બજારમાં પિતાંબર પડી ગયો. બીજી વારમાં ધરતી પૂછે છે કે હે પિતાંબર આજે કેમ? કે આજે ઈ માટે માં કે રોજ હારે રહું છું અને પછી એનો ફેરું આવતો હોય ને ત્યારે આડું આવરણ ન કરાય, અહીંયા ભલે મળી લે એટલે હું હટી ગયો છું. ત્રિકમે લીધા રે એકદમ તેડી રે આહુડા આંખ મારે રે જી નમરે સુણંતા વાલો તોડા ગીર ધારી રે ત્રિકમે લીધા છે એકદમ કેડી રે આહુડા આંખ મારે રે અરે રે આમુડા આંખ મારે રે અરે રે આમુડા આંખ પથાવીને લઈ ગયા કે હાલ ક્યાં હતો અત્યાર સુધી. ત્યાં ગયા ને એટલે પેલા તો ઓલા રૂમમાં લઈ ગયા કે તમે અહીંયા આવો આ બાજુ. સત્યભામા રૂક્ષ્મણી આ મારું જે સિંહાસન છે એ આમ વ્યવસ્થિત સાફ કરો. રાણીઓ કે આને નાની પિતાંબરી પહેરાવી સિંહાસને બેહાડી દીધું. સત્યભામા રૂક્ષ્મણી જાંબુવંતી ગંગાના જે ઘડા ભર્યા છે એ લાવો, યમુનાના ઘડા ભર્યા છે એ લાવો, ગોમતીના નીર લાવો. આજ મારો બાપ મારે ઘેરે પધાર્યો છે, મારે એના પગ ધોવા છે. એ હાથ પગ છોડે એની 7 પટરાણી, 7 જ ને
હા, અને રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી, પ્રભુજી પખાળે પાવલા. સફેદ આમ જો આમ ગહી ગહી થોડો ફૂલ કરી નાખ્યા સુદામા. પછી હારા કપડા આપ્યા ન્યાના. સુદામા જો ક્યાં વાત હે. પણ ઓલી તાંદુલની પોટલી હતાડે. આપણે કોઈક મોટા માણસ ઘરે ગયા ને મોજું હોય, તળિયાથી ફાટલું હોય તો આપણે નથી ઢળાતો હકારતા. બુસ્કોટ ફાટલો હોય તો આ ગેલા છે યાર, યાદ છે, આમ બુસ્કોટ હતાડીને આવીએ આપણે. એમ સુદામાને થયું કે આયા હોનાની નગરી, સપન ભોગ મારો બાપ જમતો હોય, એમાં મારા તાંદુલની પોટલીની શું વેલ્યુ. નારાયણ સમજી ગયો હજી આ હતાડે છે. એ વાત વળગાડીને એટલું કીધું કે સુદામા યાદ છે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા, અને પછી આપણને ઋષિ પત્નીએ કાષ્ટ લેવા માટે મોકલ્યા, અને એમાં આપણને ચણા આપેલા, ખબર છે કે હા. આપણે જેવા જંગલમાં વનમાં ગયા, એમાં વરસાદ આવ્યો અને હું ઝાડના થડિયા આડો ઊભો છો, અને તું એકલો ટગલી ડાળે ચડી ગયો ને એકલો ઉલાળી ગયો. ઈ તો બારું કાઢ સાહેબ યાદી કરાવ્યો. હવે સાંભળજો આ વાત. એ ચણામાં હતું શું? આ કૃષ્ણને યાદ કરાવવાનું કારણ શું? આ કૃષ્ણને વાલો ગમે છે સુદામો, એનું કારણ શું? એનું કારણ એટલું બાપુ, એ જ વખતમાં એક આ વાત પૂરી થઈ જાય ને ત્યાં સુધી, કારણ કે એક વાતનું એક નાનું અહીંયા આપણે અનેક વાર સાંભળી હોય, પણ એની વચ્ચે તો એક નાની વાત પડી હોય, એ બારી કાઢવા માટેનો આ પ્રસંગ છે સાહેબ. હા બાપુ પધારો. બધાને ઉતારે જવાનું હોય ને પાછું, એટલે હા બાપુ, હા બાપુ, જય હો દાદા. કારણ કે આ બધા ખૂબ કથા કરતા હોય છે, એટલે એને મોઢે હોય, એટલે છેલ્લી વાત કરતા 2 મિનિટ. ભાઈબંધ કેવો હોય એની વાત છે આ વાત. કેવલ ને કેવલ આ હાલે છે. એ ચણા એકલો તું ખાઈ ગયો, એ તો બારા કાઢ. આવું કૃષ્ણને કહેવાનું કારણ શું? ઘટના એવી બનેલી કીર્તિભાઈ કે એ જ સાંદીપની ઋષિના આશ્રમની બાજુમાં એક ગામ, અને એ ગામના એક પવિત્ર બ્રાહ્મણનું 6 મહિનાનું અનુષ્ઠાન પૂરું થતું હતું. ઘરમાં કાંઈ નહોતું, એટલે ગોરાણીને ચિંતા થઈ કે હમણાં આજે અનુષ્ઠાન પૂરું થશે તો મારે ભૂદેવને કાંઈક એના માટે પારણા કરવા માટે કંઈક જમાડવા પડશે. એટલે એ નગર શેઠને અહીંયા જાય છે. શેઠ કાંઈક આપો ને. ગોરાણીમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા, અને એ શેઠે ચણે આપ્યા. શેડામાં લેવા કરતા એક રેશમી થેલી હતી, એ થેલીની અંદર ચણા ભરી અને મોઢું બાંધી અને ગોરાણી માને આપ્યું. થેલી એટલી સરસ હતી, કોકને એમ જ લાગે કે આની અંદર હોનામો રહેશે. થેલી એવી. એ ગોરાણીમાં થેલી લઈને જતા હતા. ચોરને એવું થયું કે નક્કી આ શેઠના ઘરેલી નીકળ્યા, એટલે શેઠે કાંઈક વધારે દાન આપ્યું હશે, આમાં કિંમતી વસ્તુ હશે. એ ચોર લઈને ભાગ્યો. ગોરાણીમાં પાછળ દોડ્યા. ગામડાને કીધું ચોર પકડો. શું કામ? કારણ કે આનાથી તો ભૂદેવને પારણા કરાવવાના હતા, અને ઘરમાં બીજું કાંઈ હતું નહીં. અને કહેવા ગયો ગામેડું પાછળ થયું. ચોર હાથમાં ન આવ્યો. ગોરાણીના મોઢામાં શબ્દ નીકળી ગયા, એ ભલે લઈ ગયો, પણ એ જે ખાહે એની ઘરમાં દારિદ્રતા આવશે. અને ઓલાની વાહે ભીહો હતો ને, એટલે આશ્રમની હોપટ પડ્યો અને સાંદીપનીની કુટિયામાં નાખતો ગયો. હવે આયા આવડા બે જાતા હતા જંગલમાં કાષ્ટ લેવા માટે, એટલે ગોરાણી માને થયું, સાંદીપની મહારાજના ઘરેથી ગોરાણી માને કે આને હું કંઈક આપું તો ત્યાં જંગલમાં ખાય. એને જોયું તો કે આ લાવ્યા હશે, ત્યાંથી ખોલ્યું તો ચણ્યા, ત્યાં આ ચણે આપી દો. એમાં ખોબો ભરી, ખોબો જતા ઈ એને આને આપ્યા. અને આ તો વેદ પડનારો બ્રાહ્મણ. અને ત્યારે એવું હતું, કીધું કરવું પડે કે તમે ખાજો. ભીમસેન દ્રૌપદીને લઈને આવે અને માં કુંતાને કહે કે જો માં હું શું લાવ્યો, તા કે 5 ભાઈઓ વહેંચી લો હરખા ભાગ.
શબ્દનું ઉલ્લંઘન નહોતું થતું. હવે ઋષિ પત્નીએ કીધું કે આ તમે આ ચણા ખાજો. અને આમ જ્યાં સુદામાએ લીધા હાથમાં કે ઓહો આ ખાઈ અને તો દારિદ્રતા આવે. અને સુદામાએ ગાંઠ બાંધી લીધી કે આપણે દારિદ્રતા આવે એનો વાંધો નહીં, પણ લાખોના પાલનહારને દારિદ્રતા આવશે તો ધરતી ભાંગી પડશે. ઈ ચણા એકલો સુદામા કકડાવી ગયો તો નહીતર એમ લાગે કે ચણાનો ભાગ નો આપ્યો હોય કૃષ્ણને, એટલે ઉપર ડાળ ઉપર વયો ગયો, ઊંચાઈએ જઈને ખાધું સાહેબ. ઈ કૃષ્ણ જાણી ગયા હતા હવે તો બારું કાઢ અને હોનાના થાળમાં તાંદુલની પોટલી મૂકી દોસ. શાબાશ કૃષ્ણ, આવો ભાઈ બધો આંખવાલી આહુડા ભગવાન નારાયણને પડતા જાય. અને એક એક ગાંઠ એમ કહેવાય પોતળીની છોડતા ગયા. સુદામાના દારિદ્રના ભૂકા નીકળતા ગયા. અને એટલા બધા પોરહમાં ચડ્યા. એક બુકડો, બે બુકડા, એ બે બુકડા ખાધા ને તો પોરબંદરમાં રીધી સીધી ખડી થઈ ગઈ. અને આ આઠેય રાણીઓ જોઈ ગયું કે આગળ ત્રીજો બુકડો મારી જાય તો એટલો પોરહમાં છે, આ હોનાની દ્વારિકા દઈ દે ને નવરિયું થઈ જાવું આપણે. અને પછી રૂક્ષ્મણીએ બાવડું પકડ્યું કે હવે એટલા અમારે હાટું રહેવા ગયો, હવે એટલા અમારે હાટું રહેવા ગયો. મારો કહેવાનો અર્થ ભજનમાંથી જપમાંથી નીકળેલો મિત્ર પણ આવો જ હોય.